જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? રાતનો ટાઈમ છે અને બીજે દિવસે હતો સોમવાર ને મારા ઘરે આવી રહ્યા હતા ગેસ્ટ. તો મેં બહારથી દહીં રેડી લઈ લીધું છે. આવી રીતે નીચે એક વાસણ રાખી ઉપર ગયણો અથવા ભાત ઓસાવાનો ચાયણો હોય એ લઈ લેવાનો. કપડામાં આપણે આવી રીતે દહીંને રાખી દેવાનું એટલે એનું બધું જ પાણી નીતરી જાય. બહુ અતિ ફીટ ગાંઠ નહીં બાંધવાની, મીડિયમ ફીટ રાખવાની, નતર કોઈ પણ જગ્યાએથી લીક થઈ જાય. અને એને આપણે એના ઉપર વજન રાખી અને આખી રાત ફ્રીજમાં રાખી દઈશું. બાકી તો હું લટકાવીને જ બનાવું છું, પણ હવે રાતનો આખો ટાઈમ હતો એટલે આખી રાત એને ફ્રીજ લટકાવીને રાખીએ ને તો ખાટું થઈ જાય. હવે આપણે દહીંનું બધું પાણી નીકળી ગયું છે. હવે એને આપણે મિક્સર જારમાં આવી રીતે 2-2 ચમચા લઈ લેશું અને વિડીયોમાં દેખાય છે એવી રીતે 4 થી 5 સેકન્ડ માટે ચાલુ કરવાનું અને પછી બંધ કરી દેવાનું. એવી રીતે આપણે 3 થી 4 વાર કરવાનું છે. આપણાને ચાળણીમાં ચાળવાનું નથી. હવે જો એનું એકદમ લીસું જે શ્રીખંડ બારે હોય ને એવું રેડી થઈ જાય ને પછી આપણે મિક્સર બંધ કરવાનું અને આપણે 2-2 ચમચા જ કરવાનું. હવે જો આ પહેલાંનું છે ગ્રાઇન્ડ જે કરેલું નથી, એકદમ છૂટું ને કણીદાર છે, એવું ન રહેવું જોઈએ. તો હવે મેં બધું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. એમાં આપણે દળેલી ખાંડ અને એલચીનો ભૂકો એડ કરી દઈશું. અને જો બીજું તમને કંઈ પણ ન ભાવતું હોય તો તમારો એલચી શ્રીખંડ રેડી થઈ ગયો છે. મેં આમાં ફ્રૂટ્સ એડ કરી દીધા છે, ચીકુ અને દાડમ. આમાં ગ્રેપ્સ પણ એડ કરી શકી પણ અત્યારે નથી મળતી એટલે. અને આમાં તમે ડ્રાય ફ્રૂટ્સ છે, પછી કેસર છે, એ પણ એડ કરી શકો છો. તો જો મજા આવી જાય એવી મહેમાનની થાળી પણ રેડી થઈ ગઈ અને શ્રીખંડ પણ એકદમ સરસ બન્યો હતો. આવજો બધા.